નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે પંજાબ નેશનલ બેંકની અંદર ભરતી આવી છે। 1025 જેટલી જગ્યાઓ મંગાવવામાં આવેલી છે। વિગતવાર ભરતીની માહિતી મેળવે ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરશો અને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે પંજાબ નેશનલ બેંકની અંદર ભરતી આવી છે। ઓનલાઈન ફોર્મ છે, તારીખ 7/2/2024 ના રોજ છે ફોર્મ ભરવાના શરૂ થયા છે। છેલ્લી તારીખ છે 25/2/2024 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। વાત કરીએ એની પરીક્ષા છે માર્ચ કે એપ્રિલ 2024 ની અંદર છે યોજાવાની છે। વાત કરીએ 4 અલગ અલગ પોસ્ટ છે। પહેલા નંબરની જે પોસ્ટ છે ઓફિસર ક્રેડિટ માટેની પોસ્ટ છે, જેમાં 1000 જેટલી જગ્યા છે। પગાર છે 36,000 રૂપિયાથી શરૂ થઈ રહ્યો છે મિત્રો। મેનેજર ફોરેક્સ માટેની વાત કરીએ 15 જેટલી જગ્યા છે, 48,170 થી પગાર શરૂ થશે મિત્રો। મેનેજર સાયબર સિક્યુરિટી માટેની 5 જગ્યા છે, 48,170 થી પગાર શરૂ થશે। અને સિનિયર મેનેજર માટેની વાત કરીએ સાયબર સિક્યુરિટીની અંદર 5 જગ્યા છે મિત્રો, 63,840 થી પગાર છે શરૂ થશે। ટોટલ છે 1025 જેટલી જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે મિત્રો। અહીંયા તમે જગ્યાઓ છે એવા અહીંયા કક્ષા વાઇઝ છે મિત્રો, SC ST OBC EWS જનરલ કેટેગરી વાઇઝ છે, તમે જોઈ શકો છો। ટોટલી 1025 જેટલી જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે મિત્રો। ત્યારબાદ આગળ વાત કરીએ લાયકાત અને ઉંમર મર્યાદાની વાત કરીએ। પહેલા નંબરની જે પોસ્ટ છે ઓફિસર ક્રેડિટ માટેની પોસ્ટ છે, જેમાં 21 થી 28 વર્ષની ઉંમર માંગેલી છે। જેની અંદર મિત્રો ક્વોલિફિકેશનની વાત કરીએ CA કરેલું હોય અથવા તો તમે મિત્રો CMA કરેલું હોય અથવા CFA કરેલું હોય બરાબર, અથવા MBA કરેલું હોય બરાબર, તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો મિત્રો। ત્યારબાદ બીજા નંબરની જે પોસ્ટ છે મિત્રો એની અંદર છે મેનેજર ફોરેક્સ માટેની વાત કરીએ 25 થી 35 વર્ષની અંદર છે અહીંયા આવેલું છે મિત્રો। MBA કરેલું હોય, જે લોકો MBA કરેલું હોય તો એ આની અંદર છે એપ્લાય કરી શકે છે મિત્રો। 2 વર્ષનો અનુભવ પણ અહીંયા માંગેલો છે। ત્યારબાદ મિત્રો જે મેનેજર સાયબર સિક્યુરિટી માટેની વાત કરીએ 25 થી 35 વર્ષ, જેની અંદર છે BTech જે કોમ્પ્યુટર સાયન્સ અથવા જે IT ની અંદર કરેલું હોય બરાબર, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનની અંદર કરેલું હોય અથવા MCA કરેલું હોય તો પણ એની અંદર એપ્લાય કરી શકે છે। 2 વર્ષનો અનુભવ માંગેલો છે બરાબર, IT અથવા સાયબર સિક્યુરિટીનો। ત્યારબાદ આગળની પોસ્ટની વાત કરીએ મિત્રો સિનિયર મેનેજર સાયબર સિક્યુરિટીની વાત કરીએ તો એમાં 27 થી 38 વર્ષ છે, BTech છે કોમ્પ્યુટર સાયન્સની અંદર, IT ની અંદર અથવા ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન અથવા MCA કરેલો હોય, એમાં 4 વર્ષનો અનુભવ માંગેલો છે બરાબર, વિશેષ IT ને લગતો, અને 2 વર્ષ છે મિત્રો અલગ અલગ જે સાયબર સિક્યુરિટીનો પણ અનુભવ હોવો જરૂરી છે। વધારે માહિતીની જરૂર હોય તો તમે આ ટેલિગ્રામ ચેનલની અંદર આ PDF છે તમને મળી જશે। સરસ મજાની પંજાબ નેશનલ બેંકની અંદર આ ભરતી આવી ગઈ છે, તો વિશેષ આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી પણ ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં। અલગ અલગ કેટેગરી મુજબ છે તમને ઉંમર મર્યાદાની અંદર પણ છે છૂટછાટ મળવા પાત્ર થશે। હવે વાત કરીએ સિલેબસની અંદર વાત કરીએ પાર્ટ A અને પાર્ટ B ની અંદર પેપર રહેશે તમારો મિત્રો। પાર્ટ A ની અંદર છે રીઝનિંગ, ઇંગ્લિશ અને એપ્ટિટ્યૂડ બરાબર, જે ટોટલી 25 ક્વેશ્ચન રીઝનિંગના હશે, ઇંગ્લિશના 25 ક્વેશ્ચન હશે અને એપ્ટિટ્યૂડના 50 ક્વેશ્ચન હશે, એ 100 માર્કનો, અને પાર્ટ B 100 માર્કનો। આમ મળીને ટોટલી 120 મિનિટનો સમયગાળો રહેશે, 2 કલાકનો સમયગાળો રહેશે। અને ત્યારબાદ મિત્રો એ પૂરું થયા બાદ પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। વિશેષ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં।